નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ સત્તરિયા આપનું ઓનલાઈન લેક્ચરની અંદર સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક જ્ઞાન પાઠ નંબર 16 ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલા લેક્ચરની અંદર આપણે ઉદારીકરણ વિશે જોયું હતું, તો આ લેક્ચરની અંદર આપણે ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જોવાનું છે. સૌપ્રથમ ખાનગીકરણ. ખાનગીકરણનો અર્થ શું થાય છે કે જાહેર સાહસોનું જે સંચાલન સરકાર ગવર્મેન્ટ પોતે કરે છે અને એ સંચાલન છે એ ખાનગી કંપનીને સોંપવું. આ સીધો અને સિમ્પલ અર્થ છે કે જાહેર સાહસોનું જે કંઈ સંચાલન અથવા માલિકી જે ગવર્મેન્ટ પાસે છે, સરકાર પાસે છે, એ જ માલિકી અને જે જાહેર સાહસોનું સંચાલન ગવર્મેન્ટ કરે છે એ જ વસ્તુ છે એ ખાનગી કંપનીને અથવા ખાનગી વ્યક્તિને સોંપવી. આ એનો સીધો અર્થ છે. ખાનગીકરણના બે માર્ગ છે, એટલે કે સરકાર દ્વારા જે જાહેર સાહસોનું ખાનગીકરણ કેવી રીતે કરવું એના માટેની બે થિયરી આપેલી છે. પહેલી થિયરી કે જાહેર સાહસો ખાનગી વિભાગ માટે સીધા ખુલ્લા મૂકી દેવા. માનો કે કોઈ એક એવું ક્ષેત્ર હોય કે જે ક્ષેત્રની અંદર માત્ર સરકારના ઉદ્યોગોને પરમિશન હોય ભારત દેશની અંદર, પરંતુ ખાનગી ઉદ્યોગોને એની અંદર પરમિશન ન હોય, તો એ જાહેર સાહસ છે જે માત્ર સરકાર પોતે ઉત્પાદિત કરે વસ્તુનું કે સેવાઓનું, એ જ ઉદ્યોગોને પબ્લિક માટે ખુલ્લા મૂકવા કે ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ એ ઉદ્યોગ છે એ સ્થાપિત કરી શકે છે અથવા તો એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરી શકે છે. બીજી બાબત, માલિકી અને સંચાલન સંદર્ભે જે જાહેર સાહસ ઓલરેડી છે એ જાહેર સાહસોનું સંચાલન પોતે કરે, ગવર્મેન્ટ પોતે કરે, અને માલિકી કોની હોય? પબ્લિકની હોય અથવા ખાનગી ક્ષેત્રની હોય, અથવા ગવર્મેન્ટની પોતાની માલિકી હોય અને સંચાલન કોણ કરે? ખાનગી કંપની કરે. એટલે કે આ બે માર્ગો છે ખાનગીકરણ જે આપણે જોઈ રહ્યા છીએ તે. એટલે કે ખાનગીકરણના બે માર્ગો છે કે જાહેર સાહસોને સીધા ખાનગી વિભાગો માટે ખુલ્લા મૂકવા, અને બીજું છે સંચાલન અને માલિકી બાબતે. એ ગવર્મેન્ટ કરે અથવા તો ખાનગી સંસ્થા કરે. પરંતુ ગવર્મેન્ટ અને ખાનગી સંસ્થા અથવા ખાનગી માલિકી બે એક સાથે જોડાયેલા હોય છે. હવે ખાનગીકરણથી ભારતને લાભ કેવા થયા છે? પહેલી બાબત છે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો. સારી બાબત છે કે ભારત દેશમાં ખાનગીકરણ થયું તો એક લાભ પ્રાપ્ત થયો કે જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોના એકમોની અંદર વધારો થયો. કે પહેલા આ વિભાગની 5 ફેક્ટરીઓ, 5 કારખાના, 5 ઉદ્યોગો હતા, એની જગ્યાએ 10, 15, 50 એવી રીતે એમાં ઉત્પાદકીય એકમોની અંદર વધારો થયો. એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી ફેક્ટરી, કંપની અથવા ઉદ્યોગની અંદર એના એકમોની અંદર વધારો થયો. બીજી બાબત, મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો. મૂડીગત અને વપરાશી. મૂડીગત વસ્તુ કંઈક એવી હોય છે કે જે આપણે કોઈ પણ પ્રકારના આવકના સ્ત્રોત માટે ઉપયોગમાં લેવામાં આવે છે, અને વપરાશી વસ્તુ એટલે કે જેનો સીધો આપણે ઉપયોગ કરી શકીએ. હવે એ મૂડીગત વસ્તુઓ અને વપરાશી વસ્તુઓ, એ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. શેના કારણે? ખાનગીકરણના કારણે. હવે ખાનગીકરણથી લોકોના હાથમાં ઉદ્યોગ ધંધાઓનો વ્યાપ વધશે, જેના કારણે ઉત્પાદન પણ વધશે. ઉત્પાદન વધશે જેથી માર્કેટમાં તે સરળતાથી પ્રાપ્ત થઈ જશે, જેના કારણે વપરાશી વસ્તુમાં વધારો થયો. ઘણા ઉદ્યોગો એવા છે કે જે ઉદ્યોગોનું મશીનરી બનાવે છે, ઉદ્યોગો માટેની કંઈક એવી વસ્તુ બનાવે છે કે જેના કારણે ઉદ્યોગ શરૂ થઈ શકે. તો એ ખાનગીકરણમાં ઉદ્યોગો વધારવા, એના એકમો વધારવા, ઉદ્યોગો વધશે, એના એકમો વધશે, એટલે સ્વાભાવિક છે કે એનું ઉત્પાદન પણ વધશે. ત્રીજી બાબત, જાહેર ક્ષેત્રના એકમોના કાર્યક્ષમતામાં વધારો થયો. આ બહુ સારી બાબત છે. આઝાદીથી 1991નો સમય જોવામાં આવે તો મોટા ભાગની સરકારી કંપનીઓ અથવા સરકારી જાહેર સાહસો હતા એ બધા ખોટ કરતા હતા. મોટા ભાગના ઉદ્યોગો છે લોસમાં ચાલતા, કારણ કે એમાં સંપૂર્ણ કાર્યક્ષમતા ન હતી. પરંતુ ખાનગી વ્યક્તિ સાથે, ખાનગી માલિકી, ખાનગી સંસ્થા સાથે ખાનગીકરણ બાદ આ જે જાહેર સાહસો છે એ નફો કરતા થયા, પોતાની કાર્યક્ષમતામાં વધારો થયો. હવે સ્વાભાવિક છે કે જે સરકાર દ્વારા ચાલતું હોય તો એના ઉપર હસ્તક્ષેપ માત્ર સરકારનો હોય, પરંતુ જો ખાનગી માલિકી હોય તો એના હસ્તક્ષેપ સરકાર અને ખાનગી બંનેનો હોય, પરંતુ એ માર્કેટથી જોવામાં આવે છે
કે વસ્તુનું કેવું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું અને કઈ ગુણવત્તાનું ઉત્પાદન કરવું, કે જેના કારણે ખાનગીકરણથી જાહેર ક્ષેત્રના જે એકમો છે એ એકમોની કાર્યક્ષમતામાં વધારો થયો. તો 3 મુદ્દા છે: ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો, મૂડીગત અને વપરાશી વસ્તુમાં ઉત્પાદનમાં વધારો અને જાહેર ક્ષેત્રના જે એકમો છે એની કાર્યક્ષમતામાં વધારો. આગળ છે એના ગેરલાભો. લાભ હોય તો સાથે સાથે ગેરલાભ હોય જ. પહેલી બાબત છે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થતા ઇજારાશાહીને વેગ મળ્યો. ઇજારાશાહીનો આપણે મતલબ ગયા લેક્ચરમાં સમજાતા કે કોઈ એક જ વ્યક્તિના અથવા એક જ સંસ્થાના હસ્તગતની અંદર હોય, જેના કારણે ભાવમાં વધારો ઘટાડો, જથ્થામાં વધારો ઘટાડો છે એ ઇજારાશાહી કરી શકે છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. આર્થિક સત્તા માર્કેટમાંથી ઊભી થાય છે, બજારમાંથી ઊભી થાય છે. ભારત દેશની અંદર જોઈએ તો આર્થિક સત્તા કોની પાસે રહેલી છે? કે જે મોટા ઉદ્યોગો છે, કે જેની પાસે અબજો કરોડોનું રોકાણ રહેલું છે ભારત દેશની અંદર. ભારતના 20% લોકો એવા છે કે લગભગ 50% ભારતની પ્રોપર્ટી ધરાવતા હશે. તો આર્થિક સત્તા એની પાસે રહેલી છે કે જેના કારણે ઇજારાશાહીને વેગ મળ્યો છે. બીજી બાબત, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ પ્રાપ્ત થયો. મોટા પાયાના મોટા ઉદ્યોગોને જ લાભ પ્રાપ્ત થયો. નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને ખાનગીકરણથી કંઈ લાભ પ્રાપ્ત થયેલો નથી. કારણ કે ગવર્મેન્ટના અમુક ઉદ્યોગો છે એ જ ખાનગી ક્ષેત્ર માટે છૂટા મૂકવામાં આવેલા છે, પરંતુ ઓલરેડી જે ઉદ્યોગો ચાલતા એના વિશે કોઈ વિચાર કરવામાં આવેલો ન હતો, કે જેના કારણે મોટા ઉદ્યોગોની સ્થિતિ સારી થઈ, પરંતુ નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોની સ્થિતિ એઝ ઇટ ઇઝ રહી. ત્રીજી બાબત, ખાનગીકરણથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ. તો ખાનગીકરણથી ઉત્પાદન વધ્યું, ઉત્પાદકીય એકમો વધ્યા, તો સ્વાભાવિક છે ઉત્પાદન વધતા ભાવ ઘટવા જોઈએ. પરંતુ અમુક પ્રકારનું ઉત્પાદન વધ્યું, અમુક પ્રકારનું ઉત્પાદન વધ્યું નહીં, કે જેના કારણે ખાનગીકરણથી ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ. આખો મુદ્દો છે એનો અર્થ, એના 2 માર્ગો, ત્યાર પછી એના લાભો, એના ગેરલાભો. એકદમ ઈઝી છે. ત્યાર પછી આગળ છે વૈશ્વિકીકરણ, ત્રીજો ટોપિક. પહેલું આપણે ઉદારીકરણ જોયું, બીજું ખાનગીકરણ જોયું અને ત્રીજું છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણનો અર્થ શું છે? કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું. એટલે દેશનું અર્થતંત્ર મીન્સ કે દેશની જે વસ્તુ છે, જે સેવા છે, જે ઉત્પાદન છે, એ સેવા કે ઉત્પાદનને વિશ્વના ઉત્પાદન કે સેવા સાથે જોડવું, કે જેના કારણે સરળતા પ્રાપ્ત થાય. ભારત દેશની અંદર જે કંઈ વસ્તુ કે સેવા કે જે કંઈ શ્રમ છે એનું જેટલું ઉત્પાદન થાય છે એ વિશ્વના દેશો સાથે જોડાણ કરવું. ભારતનો યુવાન છે એ આફ્રિકામાં નોકરી કરે, અમેરિકામાં નોકરી કરે, તો એની પાછળનું કારણ આ વૈશ્વિકીકરણ છે. જો ભારતના લોકોને દક્ષિણ આફ્રિકાની અંદર પ્રવેશ નિષેધ હોય તો ત્યાં જઈ શકવાના નથી, તો વ્યાપાર થઈ શકવાનો નથી આફ્રિકા સાથે. એ જ પ્રમાણે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું, કે જે વસ્તુ, સેવા કે જે શ્રમ છે એ વિશ્વમાં સરળતાથી એકબીજા દેશોને પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણથી જે સુધારા થયા જોઈએ, કે કયા સુધારા થયા વૈશ્વિકીકરણથી? ખાસ વૈશ્વિકીકરણથી ભારતને ઘણા મોટા લાભ પ્રાપ્ત થયા છે. જોઈએ આગળ. પહેલી બાબત છે 2 દેશો વચ્ચેનો વ્યાપાર અવરોધ દૂર કરવો. 2 દેશો વચ્ચે જે વ્યાપાર હોય, ભારત અને બીજા કોઈ પણ દેશ સાથે, એમાં વ્યાપારમાં અમુક અવરોધો હોય. ભારત અને ચીન વચ્ચેના વ્યાપારનો મુદ્દો આજે ચાલી રહ્યો છે. એ બંને વચ્ચેમાં અવરોધ શું છે? જે કંઈ અવરોધો હોય એ સરકાર દ્વિપક્ષીયથી સોલ્વ કરે, એનો ઉકેલ લાવે, કે જેના કારણે 2 દેશો વચ્ચે વ્યાપાર અવરોધો ઊભા ન થાય. જે કંઈ મુશ્કેલી હોય દૂર કરવી. ફોર એક્ઝામ્પલ, ચીનમાંથી જે કંઈ માલ આવતો હોય એમાં ચીન પોતાની સ્ટેમ્પ જે કંઈ ટેક્સ નાખે, ત્યાર પછી ભારત સરકાર ટેક્સ નાખે, તો ચીનની વસ્તુ ભારતમાં મળવી મોંઘી બને. ભારત એ જ પ્રમાણે ભારતમાંથી ચીનમાં જો કોઈ વસ્તુની નિકાસ થતી હોય, ભારત ટેક્સ વધારે, ત્યાર પછી ચીન ટેક્સ વધારે, તો ચીનના લોકો માટે ભારતની વસ્તુ મોંઘી બને છે. લોકો ખરીદવાના નથી. પરંતુ વ્યાપાર અવરોધો જો દૂર થાય, વ્યાપારની જો મુશ્કેલી દૂર થાય, તો એક જ દેશના લોકો બંને દેશોમાંથી અથવા વિશ્વના કોઈ પણ દેશની
વસ્તુઓ કે ચીજ વસ્તુઓ કે સેવાઓનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. બીજી બાબત, બે દેશો વચ્ચે મૂડીની હેરફેરમાં વધારો, ફેરફાર કરવો. બે દેશો વચ્ચે જે કે મૂડીના સાધનો છે, જે સંસાધનો છે, એની આપ-લે થવી કે જેના કારણે બંને દેશોને ફાયદો થાય. ભારત પાસે યુવાધન સંપૂર્ણ છે, કુદરતી પ્રાકૃતિક જે તત્વો છે એ ખનિજથી ભરપૂર છે, પરંતુ ટેકનોલોજીનું પ્રમાણ ઓછું છે. જો જાપાન કે અમેરિકા ભારત દેશને ટેકનોલોજી દ્વારા સપોર્ટ કરે અને ભારત દેશની અંદર ભારતના લોકો દ્વારા અથવા કોઈ પણ લોકો દ્વારા ઉદ્યોગો સ્થાપાય તો સીધે સીધો લાભ આપણા જેવા લોકોને મળશે કે આમાંથી ચીજ વસ્તુ જે કંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થશે એ આપણને સરળતાથી પ્રાપ્ત થશે. ત્રીજી બાબત, ટેકનોલોજીની હેરફેર. આજના સમયમાં ટેકનોલોજી દરેક દેશ માટે કંઈક મહત્વ ધરાવે છે, કારણ કે મોટા ભાગની વસ્તુ જે કંઈ ચીજ વસ્તુ ઉત્પાદન થાય એમાં દરેક વસ્તુની અંદર ટેકનોલોજી એક મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ પણ ઉદ્યોગ હોય, ઉદ્યોગને સંપૂર્ણ ટેકનોલોજી દ્વારા સજ્જ કરી નાખવામાં આવે તો લોકોની જરૂરિયાત રહેતી નથી, ઉત્પાદન વધારે પણ લઈ શકાય છે. તો ટેકનોલોજીની સરળતાથી હેરફેર. ચોથી બાબત, શ્રમની મુક્ત રીતે હેરફેર. શ્રમ એટલે કાર્ય કરનાર વ્યક્તિની કાર્યતા. કોઈ પણ વ્યક્તિ જે કંઈ કામ કરે છે એ કામ પોતાના દેશ માટે કરતા હોય છે, પોતાના પરિવાર માટે કરતા હોય છે. માનો કે ભારત દેશમાંથી અમુક મજૂર વર્ગ આરબ દેશોની અંદર બિલ્ડિંગ બાંધકામની અંદર જોડાય તો એ શ્રમની મુક્ત હેરફેર થઈ કહેવાય. ભારત દેશની ઔદ્યોગિક એકમોની અંદર અમેરિકા કે યુરોપના યુવાનો જોડાય તો એ શ્રમની મુક્ત રીતે હેરફેર થઈ ગણવામાં આવે છે. તો એના સુધારા હતા. ટૂંકમાં વૈશ્વિકરણથી વ્યાપાર, મૂડી, ટેકનોલોજી, શ્રમ એની હેરફેર એકદમ સરળ થઈ ગઈ. આપણે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ અને સાથે આપણો બિઝનેસ લેતા જઈએ, પોતાનો શ્રમ લેતા જઈએ તો આપણને કંઈક ફાયદો થાય છે, બંને દેશોને કંઈક ફાયદો થશે. પરંતુ એક દેશનો બીજા દેશ સાથેનો વ્યવહાર સારો હોવો જોઈએ. કેવી રીતે બની શકે છે કે દેશનું અર્થતંત્ર બીજા દેશ સાથે જોડવું હોય તો બંને દેશો વચ્ચેના સારા સંબંધો, દ્વિપક્ષીય સારા સંબંધો સારા હોવા જોઈએ. ભારત અને પાકિસ્તાનના સંબંધો એક બાજુ જોઈ લો અને એક બાજુ ભારત અને રશિયાના સંબંધો જોઈ લો, એટલે એટલીસ્ટ આપણને ખ્યાલ આવે તો સરળતા વ્યાપારની ક્યાં રહેશે? ભારત અને રશિયા સાથે. અબજો કરોડોની ડીલ થાય છે નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા, એ આપણે જોઈએ છીએ. ત્યાર પછી વૈશ્વિકીકરણના લાભ. વૈશ્વિકીકરણના લાભમાં પહેલી બાબત એવી છે કે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વિશ્વની મોટા ભાગની કંપની આજે ચીનમાં રહેલી છે. જોઈએ છે કોરોનાની ઇફેક્ટમાં આપણને ખ્યાલ આવ્યો કે ચીનમાં વિશ્વની મોટા ભાગની કંપનીઓ પોતાનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ભારત જેવા દેશની અંદર છે પરંતુ ચીન જેટલું નથી. જેટલું વધારે વૈશ્વિકીકરણથી બીજા દેશોને જોડવાનું કામ કરશું એટલું જ વધારે વિદેશી મૂડીરોકાણ છે એ આપણા દેશની અંદર આવશે. જેટલું વધારે મૂડીરોકાણ થશે એટલી ઉત્પાદન ક્ષમતા ભારત દેશની વધશે, એટલો ભારતનો વ્યાપાર વધશે. બીજી બાબત, વિકસિત દેશોની ઉત્પાદિત વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત. આપણે અમેરિકા, યુરોપ કે જાપાન જેવા જે દેશો છે, જર્મની જેવા દેશો કે જેને વિકસિત ગણવામાં આવે છે, ત્યાં થતી ઉત્પાદિત વસ્તુઓ કે સેવાઓ એ સીધી કોઈ પણ અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશોને પ્રાપ્ત થવા લાગી. ત્રીજી બાબત છે, ભારત જેવા દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકવા માટે એક પ્રોત્સાહિત શક્તિ પ્રાપ્ત થઈ છે વૈશ્વિકીકરણના કારણે. કારણ કે જ્યાં સુધી આપણે ભારત દેશની અંદર પોતાનું ઉત્પાદન વેચતા ત્યાં સુધી આપણને ખ્યાલ આવ્યો કે આપણે એટલી જરૂરિયાત છે, પરંતુ એ જ જરૂરિયાતો વિશ્વ સાથે જ્યારે શેર કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે ભારત દેશને કેવા પ્રકારનું ઉત્પાદન કરવાનું છે કે જેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકી શકાય. એટલે ભારતની જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ ઉત્પાદનની અંદર ભારતને એવું પ્રેરણાબળ મળ્યું કે ગુણવત્તાસભર વસ્તુઓ છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સરળતાથી અને પોતાના ભાવથી વેચી શકાય છે. એ સારી બાબત છે. ત્યાર પછી એના ગેરલાભો જોઈએ. ગેરલાભોમાં વિકાસશીલ દેશોને સૌથી ઓછો ફાયદો થયો છે વૈશ્વિકીકરણના કારણે. કારણ કે ગરીબી અને બેરોજગારી એના જે મુખ્ય બે કોઈ પણ રાષ્ટ્રના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરવા માટે આ જે નિર્ણયો છે એ કંઈક ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ ભારત જેવા દેશોની અંદર ગરીબી અને બેરોજગારીમાં સંપૂર્ણપણે માત મળેલી
નથી. એટલે જેટલા જોઈએ તેટલા અંશે ભારત દેશને ગરીબી અને બેરોજગારીની અંદર સફળતા પ્રાપ્ત થઈ નથી. બીજી બાબત, વિકાસશીલ દેશોને પૂરતા પ્રમાણમાં લાભ નથી મળ્યો. હવે ખાનગીકરણથી એક દેશમાંથી વસ્તુ બીજા દેશમાં જાય, એક અર્થતંત્રને બીજા અર્થતંત્ર સાથે જોડીએ, પરંતુ વિકસિત દેશો પાસે જે ઔદ્યોગિક ઉત્પાદનોનું ઉત્પાદન હતું એટલું જ ઉત્પાદન વિકાસશીલ દેશો પાસે ન હતું, કે જેના કારણે વિકસિત દેશોને સૌથી વધારે ફાયદો થયો અને વિકાસશીલ દેશોને એનો ફાયદો ઓછો થયો અથવા તો નહિવત થયો. મોટા ઉદ્યોગોને વધારે લાભ પ્રાપ્ત થયો અને નાના ઉદ્યોગોને લાભ પ્રાપ્ત થયો નહીં. ખાનગીકરણથી મોટા ઉદ્યોગોને લાભ પ્રાપ્ત થયો. ભારતના જેટલા પાયાના ઉદ્યોગ કહેવાય એવા ઉદ્યોગ કહેવાય કે જેની અંદર લાખોની સંખ્યાની અંદર લોકો રોજગાર પ્રાપ્ત થતા હોય, અથવા તો લાખો કરોડોનો ટેક્સ એ ગવર્મેન્ટને દર વર્ષે એમાંથી મળતો હોય, તે એવા ઉદ્યોગોને સપોર્ટ પણ મળ્યો અને ગવર્મેન્ટ સરળતાથી એવા ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રને સોંપવામાં સફળ પણ મળી. પરંતુ નાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો એ ત્યાં જ હતા કે જ્યાં પહેલા હતા, પરંતુ ધીરે ધીરે એમાં પણ સુધાર કરવામાં આવ્યો. થેન્ક યુ.